જય જિનેન્દ્ર. હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ દશા ડાયરીઝ. કેમ છો તમે બધા? મજામાં જ હશો, મજામાં જ રહો, સ્વસ્થ રહો. બસ મારી થોડીક તબિયત બગડી ગઈ આ વીકમાં, એટલે વ્લોગ નથી બનાવી શક્યા, તો વેરી સોરી. એન્ડ ખબર નહીં મને શું થયું. ડૉક્ટરને પણ અમે બતાવ્યા, એવા બધા રિપોર્ટ્સ પણ નોર્મલ છે. બસ મેં થોડુંક ઓવર સ્ટ્રેસ લઈ લીધું, એટલે મને થોડુંક એવું લાગ્યું એક સાઈડનું મને થોડુંક ખોટું પડતું હતું, એટલે અમને થોડોક ડર લાગ્યો. એન્ડ થાઇરોઇડ્સમાં કદાચ ફેરફાર થયો હોય. હા, મને થાઇરોઇડ્સ છે. તો લાગ્યું એવું કે કદાચ કાંઈ વધારે ન થાય, કારણ કે એક સાઈડનું રાઈટ સાઈડનું મને બધું ફીલ નહોતું થતું. મને ખોટું જ પડી ગયું હોય ને એવું થતું હતું. એટલે ડૉક્ટરને તરત જ બતાવી આવ્યા. તો ડૉક્ટરે કીધું બહુ બધું સ્ટ્રેસ લઈ લીધું છે, થોડુંક ટેન્શન ઓછું કરો. એટલે મેં મારું વર્ક થોડોક ચેન્જ કર્યો છે. વ્લોગ તમને હું વીકમાં એક વખત આપી શકીશ, કારણ કે તબિયતનું પહેલાં જોવું પડે ને. એન્ડ મારા કોમેડી વિડીયોઝ તમને દર્શા ડાયરીઝ પર મળશે, એન્ડ ફેસબુક પર મળશે, એન્ડ ઇન્સ્ટા પર પણ મળશે. એન્ડ મારા જો સોંગ જે છે, જે મારા સબસ્ક્રાઈબર છે એને બહુ જ ગમે છે, તો એ મળશે તમને DGS ઓલ્ડ સોંગ VS ન્યૂ સોંગ યુટ્યુબ ચેનલ છે મારી, ત્યાં તમને મળશે. એન્ડ દર્શા ડાયરીઝ પર તો કોમેડી વિડીયોઝ અપલોડ હમણાં થોડોક ટાઈમ તો થશે જ, જે તમે એન્જોય કરી શકશો. તો મને ગાઈસ પ્લીઝ થોડોક મને સપોર્ટ કરો. એન્ડ બસ હવે તબિયતનું પણ થોડુંક ધ્યાન આપવું પડશે. એન્ડ ક્રિશાને પણ ફાઇનલ એક્ઝામ આવે છે, તો મેં થોડુંક ઓવર સ્ટ્રેસ લઈ લીધું, કારણ કે ખબર નહીં મને શું થયું, આઈ ડોન્ટ નો. પણ બસ મને તમારા બધાનો થોડોક સપોર્ટ જોઈએ છે. FB પર તો મને 200 વ્યૂઝ આવી જાય છે, એમાં પણ હું હેપી છું. પણ હજી વધારે આવે તો વધારે ખુશ થઈએ, રાઈટ? તો પ્લીઝ મને સપોર્ટ કરજો. એન્ડ યુટ્યુબ પર પણ મને જોઈએ છે. પ્લીઝ બાય, ટેક કેર.